જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। તો અત્યારે મગફળીની અંદર તમે જોઈ શકો એમ સુકારાનો પ્રશ્ન આપણને જોવા મળે છે। તો ઘણા બધા ખેડૂત મિત્રો શું કરતા હોય, સુકારો દેખાય એટલે એગ્રોમાં જઈ દવા લઈ આવે અને સ્પ્રે કરી દઈએ અને પછી રિઝલ્ટ મળતું નથી। તો હકીકતમાં મિત્રો આવું ના કરવું જોઈએ। પહેલાં તો ઓળખવો જોઈએ કે સુકારો આવ્યો તો કેના લીધે આવ્યો અને કયો સુકારો છે। તો હું આજે તમને મિત્રો પ્રેક્ટિકલ આપણી મગફળીની અંદર જ બતાવીશ કે સુકારાને કઈ રીતના ઓળખવો અને પછી ટ્રીટમેન્ટ કરીએ તો આપણને ખોટો ખર્ચો ના થાય અને જે આપણે દવા છાંટીએ એનું આપણને રિઝલ્ટ પણ મળે। તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। જોઈ શકો એમ એક છોડ અહીંયા આપણને સુકાયેલો જોવા મળે છે અને બીજો જોવા જઈએ તો એક છોડ આપણને અહીંયા ડેમેજ હોય એવું લાગે છે। તો પહેલાં તો મિત્રો આપણે છે ને આ છોડને ઉપાડીએ અને જોઈએ કે આની અંદર હકીકતમાં શું પ્રશ્ન છે। તો આની અંદર મિત્રો આપણે જોવા જઈએ ને ઉપાડીને જોયું તો આ બા અહીંયા તમને દેખાતું હશે કે જો અહીંથી અહીંયા ગરો પડી ગયો એવું ટૂંકમાં આપણે કહી શકીએ। અહીંથી કાળી ફૂગની અસર હોય કે એવું આપણને અત્યારે તો દેખાય છે। આ ખોલીને જોઈએ મિત્રો તો આની અંદર એક જ મિનિટ, આ તમે જોઈ શકો મિત્રો આની અંદર કાળી ફૂગ લાગી ગઈ હોય એ જ પ્રકારનું છે। હવે આપણે જે અહીંયા બીજો છોડ છે એને ઉપાડી અને એની અંદર પણ આપણે ચેક કરીએ મિત્રો। ખાલી અત્યારે લીલું ખેતર છે તો આ રીતની ક્યાંય છોડ હોય અને એ ઉપાડી અથવા એમને કોઈ પણ પ્રકારનો મિત્રો આપણે નિર્ણય ના લેવો જોઈએ। છોડ આ રીતના વ્યવસ્થિત ઉપાડી અને અહીંથી જોવાનું, જો અહીંયા પણ આપણે ટૂંકમાં ગરો પડી ગયો હોય એ રીતના આપણે દેખાય છે અને એની અંદર પણ કાળી ફૂગ હોય એવું હું તમને બતાવું। આની અંદર પણ તમે જોઈ શકો મિત્રો આ અહીંથી ગરો પડી ગયો હોય એવું લાગે છે અને આની અંદર તો કાળી ફૂગ છે નહીં, પણ આ જે આપણે છોડ ઉપાડ્યો હતો આની અંદર તમને કાળી ફૂગ હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। અહીંયા તમે જોઈ શકો મિત્રો આ જે છે એ કાળી ફૂગ છે। તો મિત્રો આ રીતના તમે ચેક કરો કે કાળી ફૂગ છે અથવા કોલર રોટ છે, કયા પ્રકારનો આપણી મગફળીની અંદર સુકારો છે। બાકી જો ઉપરથી જોયું કે કોક છોડ જાય છે અને દવા લઈને સ્પ્રે કરી દીધો તો એની અંદર આપણને જોઈએ એવું રિઝલ્ટ નહીં મળે। તો આ રીતના મિત્રો 8-10 જગ્યાએથી છોડ ઉપાડો અને બધાયમાં જો એક જ સરખી સમસ્યા હોય તો જ એની અંદર આપણે જાજો ખર્ચો કરવો જોઈએ। બાકી એની અંદર અમુક છોડ સુકાતા હોય તો એ તો નોર્મલી સુકાતા જ હોય। તો આ રીતના મિત્રો ચેક કરી અને સ્પ્રે કરીએ તો આપણને રિઝલ્ટ સારું મળે। તો આવા નવા વિડીયો ખેતીને લગતા જોવા હોય અને તમે જો ખેતી સાથે જોડાયેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ગ્રુપમાં વિડીયોને શેર કરજો। ધન્યવાદ।